સુરતથી કડોદરા જઈ રહેલા એસટીની બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ થાંભલો તોડી કેળાના ખેતરમાં ઘૂસી જવા પામી હતી। બસમાં મુસાફરો બેઠા હોય જેને લઈને બે મુસાફરોને ઈજા પહોંચવા પામી છે। સુરતથી કડોદરા જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોય છે, જેથી બસ સીધી રસ્તા પરના ઇલેક્ટ્રિક થાંભલાને તોડીને ખેતરમાં પહોંચી જાય છે। કેળના ખેતરમાં પહોંચેલી બસના આગળના ભાગે નુકસાન પહોંચે છે। કાચ આગળનો તૂટી જાય છે। સાથે જ બસમાં સવાર 15 જેટલા મુસાફરોમાંથી ડ્રાઈવર, કંડક્ટર અને બે મુસાફરોને પણ ઈજા પહોંચી હોય છે, જેથી તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। બસ ખેતરની વાડી તોડીને અંદર પહોંચી જતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હોય છે। સ્થાનિકોએ કહ્યું કે બસના ચાલક નશાની હાલતમાં દેખાયો હતો। સ્થાનિક ધર્મેશ મૈડાએ જણાવ્યું હતું કે 5 વાગ્યાની આસપાસ બસ રસ્તા પરનો થાંભલો તોડીને કેળના ખેતરમાં ધસી જવા પામી હતી। ડ્રાઈવર પણ નશાની હાલતમાં હોવાનું લાગ્યું હતું। ડ્રાઈવર અને કંડક્ટર 108માં બેસીને જતા રહ્યા હતા। 15 જેટલા મુસાફરોમાંથી બે મહિલાઓને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ ધર્મેશ કુમાર કનકસિંહ મૈડા છે। હવે ઘટનામાં એવું છે કે 5 વાગ્યાની આજુબાજુ આ બસ કંઈક અંદર 50 ફૂટનો જે થાંભલો છે લોખંડનો, એ તે ક્રોસ કરીને થાંભલો તોડીને સીધો થાંભલાની સાથે અંદર ઘૂસી ગઈ છે ગાડી। હવે મને જાણવા મળ્યું તે હિસાબે લગભગ 5 વાગ્યાની આજુબાજુના અંતરમાં આ કેસ બનાવ બન્યો છે અને મારા ખ્યાલથી ડ્રાઈવર ખૂબ પીધેલો હતો। અહીંયા બેસીને પીધેલી હાલતમાં એને જોવા મળ્યો હતો અને પછી ડ્રાઈવર અને કંડક્ટર બંને જણા 108માં બેસીને ચાલ્યા ગયા છે। કેટલું નુકસાન થયું છે ખેતરનું? નુકસાન અંદાજિત 25 થી 30 હજાર જેવું નુકસાન છે। શું લાગે કેટલી સ્પીડમાં આવી છે ગાડી? કેટલા મુસાફરો હતા અંદાજે? મુસાફરો તો મને ખ્યાલ નથી, પણ લગભગ 15 થી 20 મુસાફરો હતા અંદર અને લગભગ 1 થી 2 લેડીઝને થોડું ઘણું વાગ્યું હતું અને ડ્રાઈવરને થોડું ઘણું વાગ્યું હતું। સુરત ડેપોની એસટી બસ કડોદરા તરફ જઈ રહી હતી તે દરમિયાન નંબર GJ18Z 1737ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખેતરમાં ઘૂસી જવા પામી હતી, જેથી બસમાં સવાર મુસાફરોને પણ નાની મોટી ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અઝર કુરેશી, ટાઈમ્સ વેન્યુ।